हेलो विद्यार्थी मित्रों, આપણે અહીંયા એક સૌથી અગત્યની થિયરી ભણવાના છીએ। આમ જોવા જઈએ તો તેનો પર્ટિક્યુલર કોઈ સવાલ પૂછવો મુશ્કેલ હોય, પરંતુ ઘણા બધા એવા દાખલા છે કે આ દરેક દાખલામાં આ તમારે અગત્યનું બનવાનું છે। તો આજે આપણે અહીંયા ચાલવાનું છે આ થિયરીને આપ સૌએ ખાસ ધ્યાનથી જોવાની છે। એમાં પણ પરમાણ્વીય દળ અને એના પછી ભણવાના છે આણ્વીય દળ। આ બંને ખાસ અગત્યના છે અને એ બંને આપ સૌને ખાસ ને ખાસ યાદ રાખવાના છે। સૌપ્રથમ વાત કરીએ પરમાણ્વીય દળ વિશે। તો પરમાણ્વીય દળ વર્ષો પહેલા એટલે કે 19મી સદીમાં જ્યારે પરમાણ્વીય દળ શોધવાની શરૂઆત થઈ તો ત્યારે એવા કોઈ સાધનો અવેલેબલ હતા નહીં કે જેના આધારે પરમાણ્વીય દળ શોધી શકાતું હોય। એટલે કે એવા કોઈ ચોક્કસ સાધનો નહોતા કોઈ પાસે। અને તેનાથી શું કરવામાં આવતું હતું? હવે તો હાઇડ્રોજન સૌથી હલકો છે તેવું માની લેવામાં આવે છે। હાઇડ્રોજનના પરમાણ્વીય દળને એક ધારી લેવામાં આવ્યું અને તેની સરખામણીમાં બીજા અલગ અલગ તત્વોના પરમાણ્વીય દળ શોધવામાં આવતા હતા। એટલે પરમાણ્વીય દળ આ રીતે શોધાતા હતા। પરંતુ હાલની અંદર કાર્બન 12ના આધારે દરેક તત્વનો પરમાણ્વીય દળ શોધવામાં આવતું હોય છે। શેના આધારે? આ એક એમસીક્યુ છે। કાર્બન 12ના આધારે કાર્બન 12નો જે પરમાણ્વીય દળ છે જેને સ્ટાન્ડર્ડ ગણવામાં આવે છે 1/12 લઈ અને એના આધારે કોઈ પણ જે તત્વ છે આ તત્વનું પરમાણ્વીય દળ નક્કી કરવામાં આવતું હોય છે। ફરીથી એકવાર આપને જણાવી દઉં, આ એમસીક્યુ માટે પણ અગત્યનું છે। શેના માટે અગત્યનું છે? એમસીક્યુ માટે પણ। એટલે એમસીક્યુ ખાલી એટલો જ કે હાલની અંદર પરમાણ્વીય દળ શોધવા માટે કોને ઉપયોગમાં લેવામાં આવે છે? તો કાર્બન 12ના દળને। શેને? કાર્બન 12ના દળને। હવે આ જે છે આ શોધવા માટેની પદ્ધતિ અહીંયા તમને ચોક્કસ રીતે બતાવવામાં આવેલી છે। જેમ કે આપણી પાસે છે કે એએમયુ એટલે થાય એટોમિક માસ યુનિટ। એટોમિક માસ યુનિટ એક એએમયુ બરાબર થશે 1.66056 ગુણ્યા 10⁻²4 ગ્રામ। જ્યારે હાઇડ્રોજનના એક પરમાણુનું દળ એટલે કે વજન કેટલું છે? તો 1.6736 ગુણ્યા 10⁻²4 ગ્રામ। હવે આજે છે આ બંનેના આધારે કોઈ હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું હોઈ શકે? આ કિંમત છે આ કાર્બન 12ના આધારે નક્કી કરવામાં આવેલી છે। હવે આના આધારે આપણને એવું કહેવામાં આવે કે હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું હોઈ શકે? તો આ પરમાણ્વીય દળ શોધવા માટે શું કરવાનું? સૌપ્રથમ હાઇડ્રોજનનું જે દળ છે તે આના છેદમાં 1 એએમયુની કિંમત એટલે એના આધારે આપણને પરમાણ્વીય દળ મળી જાય। અને જે કેટલું છે 1.0078 એએમયુ 1.0078। હવે આ જે છે આ સવાલને માનો કે હું નીટ અને જીમાં પૂછવાનો હું જાતે વિચારતો હોઉં કે આ પૂછવો છે તો કઈ રીતે પૂછું? તમને એવું કહી દઉં કે ઓક્સિજનનું વજન જણાવો, ઓક્સિજનનું દળ જણાવો। હું પરમાણ્વીય દળ નથી કહેતો, યાદ રાખજો। હું શું પૂછું છું? ઓક્સિજનનું દળ જણાવો। તો આવા સમયે મારે ઓક્સિજનનું વજન કેટલું હશે આ નક્કી કરવું હોય તો શું કરવાનું? એકદમ સિમ્પલ છે, કોઈ પણ જાતની તકલીફ વગર અને કોઈ પણ જાતનું વધારે ગોખવાની જરૂર નથી। ઓક્સિજનનું પરમાણ્વીય દળ બરાબર આપણી પાસે સમીકરણ શું છે? પહેલા ઉપર સૌપ્રથમ લઈએ છીએ ઓક્સિજનનું દળ, તો એ આપણે શોધવાનું છે એટલે x લઈ લઈએ અને અહીંયા 1.66056 ગુણ્યા 10⁻²4। હવે દરેકના પરમાણ્વીય દળ હાલમાં આપણને આવડતા નથી, પણ શાયદ આમાંથી ઘણા બધા એવા પણ હશે કે જેણે 10th ની અંદર યાદ રાખેલા હશે। જેમ કે ઓક્સિજન તો મને ખબર જ છે કે 16 આવવાનું છે, તો 16 એટલે કે 16 × 1.66056 × 10⁻24 x। તો આ રીતે મળી જતું હોય। જેમ કે આપણને પૂછવામાં આવે કે નાઇટ્રોજન તો 14 ગુણ્યા કરવામાં આવે છે। કેલ્શિયમ લેતા હોય તો એ રીતે એટલે દરેકના પરમાણ્વીય દળ, જેમ કે હું સોડિયમ લઉં છું તો સોડિયમમાં 23 ગુણ્યા 1.66056 કરવામાં આવે। એટલે દરેક તત્વનું વજન શોધવું હોય તો કઈ રીતે શોધવાનું? પરમાણ્વીય દળ જે છે આ પરમાણ્વીય દળને એના 1 એએમયુ વડે ગુણી દેવાનું છે। શેના વડે ગુણવાનું છે? 1 એએમયુ। એકદમ સિમ્પલ છે, યાદ રાખજો ને આ યાદ રાખવું જરૂરી છે, આને ગોખવાનું નથી। ત્યારબાદ આપણે વાત કરીએ, ધારો કે કોઈ એક તત્વ છે, જેમ કે હું અહીંયા લઉં છું કાર્બન પાસે 3 સમસ્થાનિક છે, જેમાં એકમાં 12, 13 અને 14 આ 3 છે। કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14। તો આમાંથી દાખલાની ગણતરી માટે મારે કયો પરમાણ્વીય દળને ગણવાનો છે?
આ અગત્યની વાત છે. તો આના માટે શું કરવામાં આવે છે? એક પદ્ધતિ આપવામાં આવે છે જેને કહેવામાં આવે છે સરેરાશ પરમાણુય દળ. શું કહેવામાં આવે છે? સરેરાશ પરમાણુય દળ. આ શોધવું હોય તો કઈ રીતે શોધવામાં આવે છે? તો પર્સન્ટેજ. પહેલા તો સૌપ્રથમ આપણી પાસે ધારો કે ટોટલ કાર્બન જે છે આ કાર્બનનો જથ્થો લેવામાં આવે છે અને આ કાર્બનમાંથી કાર્બન 12 કેટલા ટકા હોય? તો 98.892. કાર્બન 13 કેટલું હોય? તો 1.108. અને કાર્બન 14 કેટલો હોય? તો 2 × 10⁻3. એટલે આનું જે પરમાણુય દળ છે આ બંનેનો ગુણાકાર કરવામાં આવે, આ ત્રણેયનું ટોટલ કરવામાં આવે, આ બંનેનો ગુણાકાર કરવામાં આવે, ત્રણેયનું ટોટલ કરવામાં આવે તો આપણને 12.011 મળે છે. યાદ રાખજો, આ સરેરાશ લઈએ છીએ આપણે કાર્બનની, આપણે અહીંયાથી ડાયરેક્ટ નથી લેતા. ખાસ અગત્યની વાત છે. ઘણા બધાને એવો સવાલ હોય છે કે સર આપણે કાર્બનને 12 સમસ્થાનિકને સ્થાયી ગણી લીધો છે. એવું નથી. આ ત્રણેયની સરેરાશ કરવામાં આવે છે, આથી આને સરેરાશ પરમાણુય દળ કહેવાય. અને આ જેટલા પણ સમસ્થાનિક ધરાવતા સંયોજનો છે આ દરેકે દરેકમાં ખૂબ જ અગત્યનું બની રહેતું હોય છે. એટલે આ યાદ રાખવાનું છે. આ રીતે અહીંયા 12 લખવામાં આવે છે. અને ત્યારબાદ આપણે અહીંયા સમજવાના છીએ આણ્વીય દળ. શું સમજવાના છીએ? આણ્વીય દળ. હવે આપ સૌને જણાવી દઉં પરમાણુય દળ અને આણ્વીય દળમાં ફરક શું છે? તો અણુમાં રહેલા દરેક પરમાણુના દળનો સરવાળો એટલે આણ્વીય દળ. ફરીથી એકવાર, અણુમાં રહેલા દરેક પરમાણુનું પરમાણુય દળનો પરમાણુના પરમાણુય દળનો સરવાળો. પરમાણુય દળનો શું? સરવાળો. કઈ રીતે કરવાનો છે? જેને આપણે એક ઉદાહરણ અત્યારે આમાં લઈએ છીએ, બાકીના હજી આપણે ઘણા બધા ઉદાહરણ લેવાના છે. પણ તે પહેલા આપણે અમુક ચોક્કસ તત્વોના પરમાણુય દળ યાદ હશે તો જ કામનું છે. તો આના માટે આપણે અહીંયા પરમાણુય દળ વિશે શોધવું હોય. જેમ કે હું H2O લઉં તો H2Oમાં આપણે હાઇડ્રોજનનું પરમાણુય દળ ખબર છે 1 છે, ઓક્સિજનનું પરમાણુય દળ ખબર છે 2 છે. તો આના આધારે શું કરવાનું? તો 2 × હાઇડ્રોજનનું પરમાણુય દળ પ્લસ ઓક્સિજનનું પરમાણુય દળ, જેટલી સંખ્યા છે આટલા વડે ગુણવું ફરજિયાત છે. અહીંયા ઓક્સિજન 1 છે તો 1 જ રાખ્યું છે. 2 × 1 સોરી હાઇડ્રોજનનો 1 છે અને ઓક્સિજનનો 16, તો આ થઈ જશે 18 AMU. તો આ રીતે આપણે અહીંયા આણ્વીય દળ શોધી શકતા હોઈએ. અને આવા ઘણા બધા ઉદાહરણો આપણે અહીંયા સમજવાના છે. એ પહેલા અમુક ચોક્કસ તત્વો કે જે આપણે ફ્રિકવન્ટલી એટલે કે વારંવાર ઉપયોગ થવાના છે તેવા તત્વોના આણ્વીય દળ સૌપ્રથમ લખી. હેલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આણ્વીય દળો શોધવાના છીએ અને તેની એક નાની અમથી રીત એટલે કે એક જ અણુનું આણ્વીય દળ શોધતા આપણે શીખી ગયા છીએ. પણ હવે આપણે અહીંયા સૌપ્રથમ અમુક એવા તત્વો લખેલા છે કે જે વારંવાર ઉપયોગમાં આવતા હોય, જેના આણ્વીય દળ ખૂબ જ જરૂરી બનતા હોય, આવા પ્રકારના તત્વો લખેલ છે. અમુક ધાતુઓ છે જે વારંવાર ઉપયોગમાં આવતી હોય, જેમ કે સોડિયમ છે, Fe એટલે કે આયન લોખંડ છે. આવા તત્વો જે તમારે વારંવાર ઉપયોગમાં આવે છે એવી ધાતુઓ અહીંયા લખેલ છે. હવે આના આધારે અલગ અલગ સંયોજનોના તેના આણ્વીય દળ કેટલા હશે તે આપણે શોધતા શીખવાના છે. કઈ રીતે શોધવાના છે? તો ધારો કે આપણી પાસે અહીંયા શરૂઆત કરીએ એકદમ સિમ્પલ HCl. HCl નું આણ્વીય દળ કેટલું થઈ શકે? તો હવે કઈ રીતે ગણવાનું છે આનું? તો H નું પરમાણુય દળ, H નું પરમાણુય દળ પ્લસ Cl નું પરમાણુય દળ. આ માત્ર એક સમીકરણ તમને સમજૂતી માટે આપેલું છે, દર વખતે આ લખવાની જરૂર હોતી નથી. હાઇડ્રોજન જે છે તો હાઇડ્રોજનનું 1 આવશે પ્લસ અહીંયા Cl નું આવશે 35.5, Cl નું આવશે 35.5, તો આ ટોટલ થશે 36.5. કેટલું થશે? 36.5. એટલે કે HCl નું આણ્વીય દળ 36.5 U છે. ત્યારબાદ H2O લઈએ આપણે તો H2O અહીંયા આવશે 2 × હાઇડ્રોજનનું પરમાણુય દળ પ્લસ ઓક્સિજનનું પરમાણુય દળ. હાઇડ્રોજનનું 1 આવશે, ઓક્સિજનનું 16 આવશે, તો ટોટલ થશે 18 U. ટોટલ કેટલું થશે? 18 U. જેમ કે હું બીજું એક સામાન્ય ઉદાહરણ લઉં છું અહીંયા NaCl.
હવે આપને ગણવાનું કીધું હોય તો આપ પણ સરળતાથી લખી શકો છો. NaCl નું આણ્વીય દળ ગણવું હોય તો કઈ રીતે? Na નું પરમાણ્વીય દળ 23 પ્લસ Cl નું પરમાણ્વીય દળ 35.5. ત્યારબાદ લઈશું, ધારો કે થોડું અલગ લો, HNO3. HNO3 નું આણ્વીય દળ લેવું છે. આનું ટોટલ આપ કરી શકો છો, કેટલું થાય છે એ ખબર જ હશે. હવે HNO3 નું આણ્વીય દળ ગણવું છે તો કઈ રીતે ગણી શકાય? સૌપ્રથમ હાઇડ્રોજન પ્લસ નાઇટ્રોજન પ્લસ 3 ઓક્સિજન. આપને પરીક્ષામાં જ્યારે પૂછાય છે તો શબ્દો લખવા જરૂરી નથી. જેમ કે મેં અહીંયા લખ્યું છે કે હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ, આ બધું લખવું એવું જરૂર નથી હોતું. H પ્લસ N પ્લસ 3 હાઇડ્રોજન. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ આપને ખબર છે એક આવશે. નાઇટ્રોજન, તો નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ અહીંયા આપવામાં આવેલું છે એ પ્રમાણે 14 પ્લસ ઓક્સિજન 3 × 16 16. કેટલું થશે? 63 AMU. એટલે AMU લખો અથવા તો U લખો, બંને ચાલે છે. એટલે આ રીતે તમારા આણ્વીય દળ શોધવાના છે. જેમ કે આપને આપવામાં આવે છે H2SO4. H2SO4 જે છે, આ H2SO4 નું આણ્વીય દળ લેવામાં આવે તો 2 × હાઇડ્રોજન પ્લસ S પ્લસ 4 × O પ્લસ 4 × O. હવે અહીંયા જો આનું આણ્વીય દળ ગણવું છે તો 2 × 1 પ્લસ S એટલે 32 પ્લસ 4 × ઓક્સિજનનું 16. આની ગણતરી કરીએ છીએ તો જે 98 મળે છે, 98U. એટલે આ રીતે દરેક તત્વના આણ્વીય દળ શોધતા આવડવા જોઈએ. જેમ કે તમને નામ આપવામાં આવે, હવે આ બધી વસ્તુ તો આવડતી જ હોય, પણ જ્યારે નામ આપવામાં આવે ત્યારે તકલીફ પડતી હોય. જેમ કે આપને પૂછવામાં આવે છે એસિટિક એસિડનું આણ્વીય દળ કેટલું હશે? કોનું કેટલું હશે? એસિટિક એસિડ. આમાંથી કેટલા વ્યક્તિને ખબર છે કે એસિટિક એસિડનું આણ્વીય સૂત્ર શું થાય? જો ખબર હોય તો વિડીયો પુશ કરી એક વખત લખી દો. એસિટિક એસિડ જે આપને ખબર જ હશે, એસિટિક એસિડનું બીજું નામ છે વિનેગર, જે આ રીતે લખવામાં આવે છે CH3COOH. કાર્બન અહીંયા આપણી પાસે છે 12, 2 કાર્બન છે, 2 × 12 થશે પ્લસ 4 × H થશે અને 2 × O થશે. આ રીતે ત્યાં એસિટિક એસિડ માટે લખી શકાય. ત્યારબાદ ધારો કે આપણને અલગ અલગ આપવામાં આવે, જેમ કે તમને ફટકડી કીધું હોય, ફટકડીનું રાસાયણિક નામ છે પોટાશ એલમ. શું નામ છે? પોટાશ એલમ. હવે એવું પૂછવામાં આવે કે આનું આણ્વીય દળ કેટલું? શોધતા આવડે? સૌપ્રથમ તો આનું સમીકરણ જ આવડવું મુશ્કેલ છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આનું સમીકરણ ખાસ અગત્યનું છે અને ઘણી વખત પૂછાય પણ છે. K2SO4 Al2SO4 twice, Al2SO4 twice into 24H2O into 24H2O. એટલે આ રીતે આ સમીકરણ છે પોટાશ એલમ ફટકડીનું. તો આની અંદર દરેક તત્વનો ગુણાકાર, દરેક તત્વના પરમાણ્વીય દળનો ગુણાકાર, સરવાળો બધું ટોટલ કરશો તો 948 મળશે. ત્યારબાદ હવે હું લખવાનો મતલબ કે તેના આણ્વીય દળ સૂત્ર નથી લખવાનો, હું માત્ર અહીંયા હવે લખવાનો જોઈએ છે તેના નામના આધારિત આપણે તેના સૂત્ર લખવાના છે. જેમ કે આપને આપવામાં આવે છે ખાવાનો સોડા, ત્યારબાદ આવે ધોવાનો સોડા, પછી આપવામાં આવે ઇથાઇલ આલ્કોહોલ, ત્યારબાદ આવશે મિથેન. સૌથી સરળ છે મિથેન. નેલ પોલિશ રિમૂવલ, શાયદ આમાંથી ગર્લ્સમાં ખબર છે જે પદાર્થ વાપરે છે, નેલ પોલિશ રિમૂવલ, જેને બીજા શબ્દોમાં એસીટોન કહેવાય. શું કહેવાય? એસીટોન.
એટલે આવા ઘણા બધા શબ્દો હોય છે. આ બધા શબ્દોના તમારે આણ્વીય સૂત્ર શોધવાના છે. આપણે ક્યાંય પણથી મળી આવશે, આપ સર્ચ કરશો એટલે મળી આવશે. એનું આણ્વીય સૂત્ર કેટલું છે? જેમ કે તમને આપવામાં આવે ચૂનો, ચૂનાનું નીતર્યું પાણી. ત્યારબાદ આપવામાં આવે તમને પીઓપી. પીઓપીની અંદર તો આવા જે સંયોજનો છે, પીઓપી આપને શાયદ ખબર છે, ઘરના ડેકોરેશન માટે જે યુઝ કરીએ, એનું પણ ચોક્કસ સમીકરણ હોય. જેમ કે રેતી આપવામાં આવે આપને. તો આવા દરેક પદાર્થના આણ્વીય દળ કેટલા હોઈ શકે, આ આપણે ગણતરી કરવાની છે. અને તે કઈ રીતે કરવાની છે? અહીંયા બતાવવામાં આવેલી પદ્ધતિ દ્વારા જ. એકદમ સરળ છે. એટલે કોઈ પણ જાતની તકલીફ વગર અને કોઈ પણ જાતના કન્ફ્યુઝન વગર માત્ર આવી નાની વાત આવડવી જોઈએ. આમાંથી હવે ધારો કે કોઈ એવું છે કે આના સિવાયનું આવે છે, તો એના આણ્વીય દળ જોઈતા હોય તો ક્યાંથી મળી રહેશે? એ આપણે પાઠ્યપુસ્તકના છેલ્લા ભાગમાં, એટલે કે પાઠ્યપુસ્તકની પાછળ જશો ત્યાં મળી આવશે. જો નથી આમાં તો ઓલમોસ્ટ ઘણા બધા જરૂરી છે તે લીધેલા છે. દાખલા તરીકે આપણને આપવામાં આવે AgNO3. AgNO3નું આણ્વીય દળ કેટલું હોય શોધવું હોય તો Ag 108, નાઇટ્રોજન 14 અને 3 × 1 6 16. તો આ રીતે આપણે કોઈ પણ હોય તેનું આણ્વીય દળ શોધવું એકદમ સરળ છે. પરંતુ એના માટે યાદ રાખવું કે આણ્વીય દળ શોધવા માટે આપણે માત્ર ખબર હોવી જોઈએ કે કઈ રીતે આણ્વીય દળ શોધી શકાતું હોય. ત્યારબાદ હવે આપણે જોવાના છીએ પ્રમાણ સૂચક સૂત્ર દળ. પ્રમાણ સૂચક સૂત્ર. હવે સૌપ્રથમ એ કે પ્રમાણ સૂચક સૂત્ર શોધવું હોય તો એ કઈ રીતે શોધી શકાતું હોય? પ્રમાણ સૂચક સૂત્ર આપણે પાઠ્યપુસ્તકને હાલમાં ભૂલી જઈએ. પાઠ્યપુસ્તકની પદ્ધતિ અહીંયા ઉપયોગમાં લેવાના નથી. એકદમ સરળ પદ્ધતિ પ્રમાણ સૂચક સૂત્ર શોધવા માટેની. શું કરવાનું છે? ધારો કે આપને આપવામાં આવે છે CH3COOH, એટલે કે એસિટિક એસિડ. હવે એવું પૂછવામાં આવે કે આનું પ્રમાણ સૂચક સૂત્ર કયું? તો ગણવા માટે શું કરવાનું છે? પ્રમાણ સૂચક સૂત્ર શોધવું હોય તો યાદ રાખવાનું સામાન્ય નીકળતી સંખ્યા. શું? સામાન્ય નીકળતી સંખ્યા. સામાન્ય નીકળતી સંખ્યા દૂર કરવી. હવે સામાન્ય નીકળતી સંખ્યા દૂર કરવી, આનો મતલબ શું થાય એ આપણે પહેલા સમજી લઈએ. તો સૌપ્રથમ આને આ રીતે લખવાનો પ્રયત્ન કરીએ, C2H4O2. એટલે આ છે આનું આ જ, પણ એના જે તત્વો છે, આ તત્વો છે એને અણુસૂત્રમાં લખ્યા છે બંધારણીય સૂત્રની જગ્યાએ. હવે અણુસૂત્ર અને બંધારણીય સૂત્ર શું છે આપણે આવશે, પણ અત્યારે ખાલી એટલું યાદ રાખીએ કે જે તત્વો એક સરખા હોય બધાનું ટોટલ એક સરખું લખી દેવું. હવે આમાંથી સામાન્ય નીકળતી સંખ્યાને હટાવી લેવાની છે. શું કરવાનું છે? સામાન્ય નીકળતી સંખ્યા. હવે આપ અહીંયા જોઈ શકો છો 2 2 2 બધામાં સામાન્ય છે. 2 ને હટાવો તો 2 × CH2O થાય. 2 × CH2O. તો આનું પ્રમાણ સૂચક સૂત્ર થાય CH2O. શું થાય? CH2O. હવે આપને પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવે છે મીઠું. હવે આપ સૌ જાણતા હશો કે નહીં જાણતા હો, મીઠાની આયનીય રચનાની ગોઠવણમાં શું હોય છે? તો એક Cl ની આસપાસ, એક Cl ની આસપાસ 6 Na+, એટલે કે એક Cl- હોય તેની આસપાસ 6 Na+ હોય. જ્યારે એક Na+ ની આસપાસ, એક Na+ ની આસપાસ 6 Cl- નાના આધારે 6:6 અને 1:1 લેવામાં આવશે. એટલે આનું પ્રમાણ સૂચક સૂત્ર કેટલું થાય? 1:1. એના આધારે તેનું અણુસૂત્ર લેવામાં આવે છે NaCl. તો આ રીતે દરેક તત્વ જે છે, આ દરેક તત્વની અંદર પ્રમાણ સૂચક સૂત્ર અમુક ચોક્કસ હોય. જેમ કે એક સિમ્પલ વાત લો, અહીંયા આપણને આપેલું છે પોટાશ એલમ. શું આપવામાં આવેલું છે? પોટાશ એલમ. આ જે પોટાશ એલમ છે, આ પોટાશ એલમમાં આપણે એવું પૂછવામાં આવે કે આનું પ્રમાણ સૂચક સૂત્ર શું થાય? જાતે શોધવાનું છે. તમને ના આવડે તો મને પૂછવાનું છે, પણ જાતે પ્રયત્ન કરવાનો છે. એ પહેલાં હું બીજા તમને સમજાવી દઉં. જેમ કે આપણી પાસે છે C3H6O3, એક એસિડ છે. હવે આ જે એસિડ છે, આ એસિડનું પ્રમાણ સૂચક સૂત્ર સામાન્ય કેટલી સંખ્યા નીકળે આમાંથી? બોલો તો 3 6 3 છે. તો આમાંથી સામાન્ય નીકળતી સંખ્યા આપણી પાસે 3 થશે. તો 3 × CH2O, 3 × CH2O તો પણ એ જ થશે. એટલે આવી રીતે તમારે જે સામાન્ય સંખ્યા નીકળતી એને હટાવો. એટલે અહીંયા જોશો તો આમાં પણ એ છે ને આમાં પણ એ છે.
જેમ કે હું ગ્લુકોઝનું બંધારણ લઉં છું, આપણી પાસે ગ્લુકોઝ છે C6H12O6. હવે જણાવો આમાંથી સામાન્ય કેટલી નીકળશે સંખ્યા? આમાંથી 6 સામાન્ય નીકળશે તો CH2. આમાં પણ એ થશે. એટલે અમુકમાં એક સરખા થતા હોય, એવું નથી કે અલગ અલગ આવે, અને એવું પણ જરૂરી નથી કે બધાના એક સરખા જ હોય. ઓકે, એટલે આ રીતે આપણે યાદ રાખવાનું છે કે પ્રમાણસૂચક સૂત્ર શોધવા શું કરવાનું, તેમાંથી સામાન્ય નીકળતી સંખ્યાને હટાવવાની. ઇટ મીન્સ એમાંથી સામાન્ય કાઢી લો, જે વધે એ પ્રમાણસૂચક સૂત્ર બને. અને આ જે પ્રમાણસૂચક સૂત્ર છે, આ પ્રમાણસૂચક સૂત્રના આણ્વીય દળને શું? પ્રમાણસૂચક સૂત્રના આણ્વીય દળને પ્રમાણસૂચક સૂત્ર દળ કહેવાય. શું કહેવાય? પ્રમાણસૂચક સૂત્ર દળ. ફરીથી એકવાર આપણે જણાવી દઉં, પ્રમાણસૂચક સૂત્ર કઈ રીતે શોધવાનું? તો કોઈ પણ અણુસૂત્ર છે, આ અણુસૂત્રમાંથી તત્વોની સામાન્ય સંખ્યા હટાવવાની. એ સામાન્ય સંખ્યા હટે ને જે મળે છે આને પ્રમાણસૂચક સૂત્ર કહેવામાં આવે. અને આ પ્રમાણસૂચક સૂત્રના આણ્વીય દળને શું કહેવામાં આવે છે? પ્રમાણસૂચક સૂત્ર દળ. પ્રમાણસૂચક સૂત્રમાં મળશે અને એના આણ્વીય દળને શું કહેવાય? પ્રમાણસૂચક સૂત્ર દળ. તો આ રીતે આપણે અહીંયા આણ્વીય દળ અને પ્રમાણસૂચક સૂત્ર દળના આધારે દાખલાઓ ગણીએ છીએ. દાખલાઓ કઈ રીતે ગણી શકાય તેના વિશેની માહિતી લીધી. હજી આમાં કોઈને કન્ફ્યુઝન હોય તો તે તમે મને કોઈ પણ જાતના નમસ્કાર વિદ્યાર્થી પૂછી શકો છો. હવે આપણે અહીંયા મોલ સંકલ્પનાનો અભ્યાસ કરવાના છીએ, એટલે કે આગળનો થોડો ભાગ જે મોલ સંકલ્પના છે. અને આપ સૌને જણાવી દઉં કે આ જે મોલ સંકલ્પના એ ખૂબ જ અગત્યનો અને મોસ્ટ IMP ભાગ છે. મોલ સંકલ્પના જે ખૂબ જ જરૂરી ભાગ છે, એકદમ મોસ્ટ IMP છે. ને એક સિમ્પલ વાત કરીએ પહેલા તો, મોલ સંકલ્પનાની જરૂર શા માટે પડી? તો મોલ સંકલ્પનાની જરૂર પડવા માટેનું મુખ્ય કારણ છે, શરૂઆતના સમયમાં જ્યારે કોઈ પદાર્થને આપવાનો હોય, ધારો કે કોઈ મોટી વસ્તુ છે, કેળા છે, ફૂટબોલ છે, અથવા તો બીજી કોઈ વસ્તુ છે, તો એને આપણે ગણી શકતા હોઈએ છીએ. જેમ કે 1 ડઝન છે. પતંગ હોય તો આપણે એને કોડીમાં અથવા તો 20ને આ રીતે ગણી શકતા હોઈએ છીએ. પરંતુ અમુક એવા ભાગો છે કે જેને ગણવા ખૂબ જ મુશ્કેલ થતા હોય છે. આપ સારી રીતે જાણો છો, જેમ કે ચોખ્ખા લઈએ ધારો કે, તો ચોખ્ખાને એક કણ ગણતા નથી, આપણે એને કિલોમાં લેતા હોઈએ છીએ. પણ આ પણ વસ્તુ એવી છે જે સરળતાથી લખી શકાતી હોય, સરળતાથી એનું વજન કરી શકાતું હોય. પણ ધારો કે આપણી પાસે કોઈ ચોક છે અને આ ચોકની અંદરના કુલ CaCO3 એટલે કે ચૂનો જે છે, આના કુલ કણો કેટલા છે આ કરવું હોય તો આના માટે જરૂરી છે મોલ સંકલ્પના. દાખલા તરીકે તમને 2 લીટર પાણી આપવામાં આવે છે, તો આમાં H2O કેટલા છે આ લખવા હોય તો આના માટે મોલ સંકલ્પના જરૂરી છે. અને એ મોલ સંકલ્પના એ ખૂબ જ અગત્યનો ટોપિક બની રહેતો હોય છે. મોલ સંકલ્પનાની વાત કરીએ તો આપણે નાનામાં નાના કેમિકલ્સ આ દરેકના મોલના આધારે તેની સાંદ્રતાઓ મોલારિટીમાં તે રીતે ગણી શકતા હોઈએ છીએ. એટલે કહેવાનો મતલબ કે મોલ સંકલ્પના એ ખૂબ જ અગત્યનો ભાગ છે. ત્યારબાદ બીજી વાત આપણે જણાવી દઈએ કે હાલમાં મોલને કાર્બન 12 સમસ્થાનિકના આધારે ગણતરી કરવામાં આવે છે. શેના આધારે ગણતરી કરવામાં આવે છે? કાર્બન 12 આ સમસ્થાનિકના આધારે તેની ગણતરી થાય છે. તથા તેના સિવાયની વાત કરીએ તો 1 મોલ બરાબર કુલ સંખ્યા કેટલી થાય, તો આની ગણતરી આખી આપેલી છે. પરંતુ આપણા માટે જરૂરી ખાસ એ છે કે 1 મોલ બરાબર કેટલા થાય, તો 6.022 ગુણ્યા 1023 આપનાર વૈજ્ઞાનિક એવોગેડ્રો હતા. આથી આને એવોગેડ્રો અંક તરીકે પણ ઓળખવામાં આવે છે. 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 1023 સંખ્યા થશે. તો આ રીતે આપણે કોઈ પણ પદાર્થ છે આ મોલ અને મોલના આધારે સંખ્યા શોધી શકતા હોઈએ છીએ. પરંતુ સૌથી પહેલો સવાલ એ છે કે મોલ કઈ રીતે શોધી શકાય? અને આજે મોલ શોધવા છે, આ મોલ શોધવા હોય તો તેના માટેના સમીકરણ કઈ રીતના હોય? તો મોલ શોધવા માટેની મુખ્યત્વે 3 રીતો હોય છે. એક કદના આધારે હોય છે, એક વજનના આધારે હોય છે અને એક સંખ્યાના આધારે હોય છે. તો આ 3 રીત આપ સૌને જણાવી દઉં. નીટ, જી અને ગુજસેટ આ દરેક પરીક્ષામાં ભલે 11th નો ટોપિક છે તો પણ આપને ગુજસેટમાં પણ એ ખૂબ જ ઉપયોગી બનવાનું છે. તો આપ સૌને વિનંતી છે કે આ જે પદ્ધતિઓ છે આ પદ્ધતિ ખાસ ધ્યાનથી ભણી લેવી.
મોલ કઈ રીતે શોધવામાં આવે છે? તો મોલ શોધવા માટેની જે દાખલાકીય પદ્ધતિઓ છે, આ દાખલાકીય પદ્ધતિઓ આપણે આના પછીના લેક્ચરમાં અભ્યાસ કરવાના છીએ, જે આપના માટે ખૂબ જ અગત્યનો બની રહેવાનો છે. તો આપ સૌને વિનંતી છે કે આજનો જે લેક્ચર છે, આ લેક્ચર સારી રીતે ભણ્યા બાદ આવતો લેક્ચર છે, આ લેક્ચરને કોઈ પણ સ્ટુડન્ટ મિસ નહીં કરે, કેમ કે એ જે લેક્ચર છે, આ લેક્ચર આપના માટે ખૂબ જ અગત્યનો બની રહેવાનો છે. મળીએ આગળના મોલ સંકલ્પનાના લેક્ચરમાં.